હેલો એવરીવન, આજે આપણે બનાવવાના છીએ વિન્ટર સ્પેશિયલ પાલક પરોઠા. વિન્ટર સ્પેશિયલ તો ન કહેવાય, અત્યારે વિન્ટરની સિઝન છે એટલે એકદમ બધી મસ્ત ગ્રીન ભાજી તો બધી આવતી જ હોય છે. હજી થોડો શિયાળો છે એટલા માટે, અને આપણે આજે હેલ્ધી વર્ઝન પ્રમાણે કરવાનું છે, થોડુંક હેલ્થનું પણ ધ્યાન રાખીને. તો એના માટે મેં લઈ લીધો છે ઘઉંનો, જે આપણે રેગ્યુલર રોટલી માટેનો લોટ હોય ને, હા, એ 1.5 વાટકા જેટલો. અને હવે હું એમાં એડ કરવાની છું એકદમ ઝીણી બારીક સુધારેલી પાલક, એકદમ ઝીણું કટ કરેલી કોથમીર, અને ગાજર એક ખમણીને મેં લીધેલું છે. કોથમીર અને પાલકની બેની ક્વોન્ટિટી એક સરખી રાખવાની છે. એક બાઉલ હોય તો કોથમીર પણ સામે એક બાઉલ જ લેવાની છે. અને આદું અને લસણની પેસ્ટ મેં બનાવેલી છે. આપણે બધા મેથીના થેપલા તો બનાવતા જ હોય છે, પણ આપણે થોડુંક આજે અલગ કરી અને આ રીતે તમે તમારા બાળકોને હેલ્ધી વર્ઝન તરીકે આપી શકો છો. બાળકોને આવી રીતે તમે પાલક કેમ આપો તો ન ખાય, એટલા માટે આપણે લંચ બોક્સમાં પણ આપી શકીએ છીએ, અને બધાને ઘરમાં ટેસ્ટમાં પણ બેસ્ટ લાગતા હોય. મેથીના થેપલા તો આપણે ગુજરાતી કાઠિયાવાડી છીએ એટલે આપણે થેપલા તો બધા મોસ્ટલી ખાતા જ હોઈએ છીએ. તો આજે આપણે કંઈક અલગ કરીએ. તો અલગમાં આવી રીતે મેં વેજીટેબલ લઈ લીધા છે. આમાં તમે દૂધી પણ એડ કરી શકો છો. દૂધીના એકલા બનાવવા હોય તો દૂધી એકલી પણ બનાવી શકો છો, અને આમાં તમે પનીર બી એડ કરી શકો છો. પાલક પનીર થેપલા પણ બનાવી શકો છો, અને આ રીતે બધું મિક્સ કરીને આવા પણ થેપલા બનાવી શકો છો. તો એના માટે મેં આ બધી વસ્તુ એડ કરી દીધી છે, અને હવે આપણા બેઝિક મસાલા જે ઘરના હોય એ બધા યુઝ કરવાના છે. તો એના માટે મેં અડધી ચમચી હળદર લઈ લીધી છે, અડધી ચમચી મરચાં પાવડર લઈ લીધો છે, અડધાથી વધારે 1 ચમચી મોટી મરચાં પાવડર લઈ લીધો છે, અને ધાણા જીરું અને મીઠું ટેસ્ટ મુજબ. અને હા, તમારે જો પનીર ન એડ કરેલું હોય એટલા માટે તમારે જો નાખવું હોય તો તમે થોડું દહીં નાખી શકો છો, અને જ્યારે તમે પનીર એડ કરો ને ત્યારે તમારે દહીં નથી નાખવાનું. અને આ લોટ બાંધવામાં પણ એક ધ્યાન રાખવાનું છે કે પાણી છે ને એ આપણે ધ્યાન રાખીને નાખવાનું છે, કેમ કે ગાજરમાંથી પણ પાણી છૂટે અને પાલક એ પણ થોડી પાણીવાળી જ હોય, એટલા માટે બે વસ્તુનું આપણે ધ્યાન રાખીને લોટ બાંધવાનો છે. અને હા, તેલનું મેં મોણ એડ કરેલું છે, એટલે મોણ બહુ વધારે નથી આપણે તેલ નાખવાનું. મેં 1.5 પાવરો જેટલું તેલ નાખેલું છે. આટલો લોટ બાંધીશ ને, એમાં અત્યારે મારે 10થી 15 થેપલાનો મેં લોટ બાંધવા માટે આટલું પરફેક્ટ માપ જોઈએ. પણ જો તમારે વધારે લોટ બાંધવાનો હોય તો બધી વસ્તુની ક્વોન્ટિટી વધારે રાખવાની છે. અને પાલક ધાણા ભાજી એ બંનેની તો સેમ ક્વોન્ટિટી બધી રાખી અને પછી જ આપણે લોટ બાંધવાનો છે. તો આ રીતે સરસ મજાનું મેં બધું મિક્સ કરી દેવાનું છે, અને પછી ધ્યાન રાખીને આપણે પાણી એડ કરવાનું છે. એકદમ જે પહેલો લોટ આપણે થેપલાનો કે રોટલીનો ને એ બાંધતા હોય એ રીતે નથી બાંધવાનું. એટલે એ રીતે ધ્યાન રાખી અને સરસ મજાનો આપણે લોટ બાંધી લેશું, અને 10થી 15 મિનિટ માટે રેસ્ટ કરવા માટે લોટને મૂકી દઈશું. એટલે પાણી ન છૂટે એનું તમે ખાસ ધ્યાન રાખજો આમાં. અને હા, તમને ખબર જ છે કે હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો, અને બેલ આઇકન બટન દબાવી દેજો, એટલે આગળના વિડીયોની નોટિફિકેશન પહેલાં તમને મળતી રહે. અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો આ રીતનો મેં સરસ મજાનો ના કઠણ કે ના નરમ એ રીતનો વચ્ચેનો લોટ બાંધી લીધો છે. સરસ મજાનો લોટ બાંધી અને આપણે એના થેપલા બનાવી લેવાના છે. અને હા મિત્રો, એક વસ્તુ કહેવાની તો તમને ભૂલાઈ જ ગઈ કે જો તમે લીલું લસણ હોય ને તો લીલું લસણ આમાં એડ કરો ને તો એનો ટેસ્ટ બહુ બેસ્ટ આવશે, અને તમને ખાવાની પણ બહુ મજા આવશે. અને આને તમે જામ સાથે, ચટણી સાથે, યા ચા, દૂધ, દહીં, જેની સાથે તમને ભાવે એની સાથે તમે લઈ શકો છો. તો અત્યારે મેં બનાવેલી છે એની સાથે ગ્રીન ચટણી. ગ્રીન ચટણી બનાવવાની બધાના ઘરમાં જો કે બનતી જ હોય છે ગ્રીન ચટણી તો, એટલે અત્યારે હું ગ્રીન ચટણી, ચા અને થેપલા એ રીતે મેં તૈયાર કરેલું છે. પણ તમારે જો જે રીતે તમને પસંદ હોય એ રીતે તમે ખાઈ શકો છો. અને આપણે જે ઓલા થેપલા શેકતા હોય છે એ રીતે જ આપણે થેપલા એકદમ સરસ મજાના શેકી લેવાના છે. આમાં પણ ધ્યાન રાખવાનું છે ભાઈ, તેલ વધારે ન પડી જાય, કેમ કે આમાં તેલનું આપણે મોણ પણ એડ કરેલું છે, અને પાલક છે એટલા માટે તેલ બહુ નાખવાનું રહેતું નથી. અને તમે તમારા બાળકોને લંચ બોક્સમાં આપો તો તમારા બાળકોને તો મજા જ પડી જવાની છે લંચ બોક્સમાં, અને ઘરમાં પણ બધાને મજા જ પડી જવાની છે. તો તમે પણ ઘરે જરૂરથી આ રીતે ટ્રાય કરજો થેપલા બનાવવાની પાલકવાળા. અને આમાં તમે ક્રશ કરીને પણ એડ કરી શકો છો જો તમારે કરવું હોય ને તો. અને પછી મને કોમેન્ટમાં કહેજો કે તમારે કેવી રીતના બન્યા. કોમેન્ટ તો તમે લોકો કરતા જ નથી, તમારી ફરજ આવે, તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.